બે જણા બેઠા હતા એટલે એની પત્નીએ કીધું કે પત્ની એવી ભાઈ એવી કર્કશા એવી કજિયાળી આખો દી કચ 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 કર્યા કરે ને ઓલો ભાઈ બિચારો હાવ શાંત ઓલી ગમે એટલી એને ગગલાવે ગમે એટલી ઊંચા અવાજે એની યાર ઝઘડો કરવા એને ઉશ્કેરે પણ ઓલો ઉશ્કેરાય જ નહીં એટલો ઠંડો માણસ હાવ ટાઢો બોલે એમ જવાબ ન દે એને ઊંચા અવાજે અને પછી ઓલી થાકી ગઈ હો એની ઘરવાળી અને એક દી તેણે કહી દીધી કે બાંધવાની તેવડ ન હોય તો લગ્ન જ ન કરાય આને બાંધવા હાટું જ લગ્ન કર્યા છે સમજાય નહીં એમ આપણને ખરેખર કાંઈક દાંપત્ય જીવન કાંઈક મીઠી મુદ્દરી વાત એ તો બધું આને કાંઈ આવતું જ નહોતું કોર્સમાં જ સિલેબસ બહારની વસ્તુ હતી બોલ નથી એક છોકરી ફરિયાદ કરી એને મમ્મીને બોલો ફોન કરીને કે મમ્મી કેવો વર્ગ ગોત્યો છે એ કે એ કે હું ગમે એટલું કકલાવું બાંધતો જ નથી મારી તું બાંધવા ગઈ છો કે તારું કાંઈ ગ્રહસ્થ જીવન એવું કાંઈ છે જ નહીં કાંઈ અઘરું છે પણ એક ટીચર છે ને એ માતા બરોબર છે આપણે ગુજરાતી ભાષાનો શબ્દ પણ એ જ છે ને માસ્તર માં જેટલું જેનું સ્તર હોય એને માસ્તર કહેવાય પણ ટીચરમાં અને માતા ફેર એટલો છે કે માતા છે ને એના એક જ બાળકને આલડું ગાય અને સુવડાવી શકે ટીચર એના એક જ બોરિંગ લેક્ચરથી આખા વર્ગને સુવડાવી શકે બધાય ઉઈ જાય અને અમુક સાહેબને પીરિયડમાં કરે કે છોકરા ઉતા હોય નથી એક સાહેબને પીરિયડમાં એક છોકરો ઉઈ ગયો હતો એટલે ઉઈ ગયો ને એટલે સાહેબે ચોકનો ઘા કર્યો કે કેમ સૂઈ ગયો છો એટલે કે સૂતો નથી સાહેબ આ તો ગુરુત્વાકર્ષણ બળને લીધે મારું માથું બેન્ચને અડી જાય છે બધું ગળી ગયો છે ન્યૂટન આખો સાહેબ ભણાવતા સૂઈ ગયા હતા એટલે છોકરા બધા વાતો કરી કે આમ જોઈ કે આપણને ભણાવે છે ને સાહેબ સૂઈ ગયા એટલે છોકરા કે હુવા દે ને એ કે જાગશે તો ભણાવશે છોકરાની ચિંતા હતી એ કે જાગશે ને તો ભણાવશે તો બીજા છોકરાએ કીધું ના જગાડવા જોઈને આપણને ભણાવવા આવે છે હુઈ જાય એમ થોડું હાલે એટલે છોકરાએ જઈને સાહેબને આમાં મલબલાવે કે જાગો સાહેબ ત્યાં સાહેબ જાગી ગયા ને સાહેબે જાગીને મૂળ પાછા તો પડે જ નહીં એણે કીધું કે હું સૂતો નહોતો બાળકો એ કે હું તો સ્વર્ગમાં ગયો હતો કે હું તો સ્વર્ગમાં ગયો હતો સ્વર્ગમાં ગયા હતા એ કે હા ને શું હતું કે ત્યાં ઇન્દ્ર હતા ને અપ્સરાઓ હતી ને બધા દેવી દેવતાઓ હતા કે પછી તમને કેમ વધારે મારે સારી રીતે ભણાવી શકાય એનું માર્ગદર્શન લેતો હતો હું તે છોકરા રાજી થઈ ગયા કે વાહ આપણા સાહેબ કેવા હારા આપણી હાટું ઠેઠ સ્વર્ગમાં ધક્કો ખાધો બોલો બે દી ગયા ને એક છોકરો હોઈ ગયો એટલે સાહેબે એને જગાડ્યો કે કેમ સૂઈ ગયો છો છોકરો કે સૂતો નહોતો સાહેબ કે તો હું તો સ્વર્ગમાં ગયો હતો કે હું તો સ્વર્ગમાં ગયો હતો એટલે સાહેબે કીધું કોણ હતું કે ન્યા ઇન્દ્ર હતા દેવી દેવતાઓ હતા બધી અપ્સરાઓ હતી પછી કે મેં એને પૂછ્યું કે હું પૂછ્યું કે મારા સાહેબ 2-3 દી પહેલા અહીંયા આવ્યા હતા એ તો હું કીધું કે ખોટા છે હાવ કોઈ અહીંયા આવતું નથી એટલે બાળક થઈ જાય અઘરું છે પણ એને આવા ટીચર હોય ને સાહેબ એને પાછા વિદ્યાર્થી એવા મળે આવા જે શિક્ષકો હોય એની પાસે વિદ્યાર્થી એવા હોય હા એ રીતે છોકરાએ કીધું હતું એને ગુરુજીની કે ગુરુ પૂર્ણિમા આવે છે તો ગુરુ પૂર્ણિમામાં સાહેબ હું તમને વંદન કરું છું અને હું તમને શું ગુરુ દક્ષિણામાં આપું એટલે ઓલા સાહેબે કીધું એ કે મારે કાંઈ નથી જોતું પણ તું કોઈને કહેતો નહીં કે હું તારો ગુરુ છું અઘરા થઈ જાય એક છોકરી કહેતી હતી કે દિલમાં તો બધાય રાખે હું તો મારા બાબુને ફ્રીજમાં રાખીશ બગડે નહીં ને રહેવા જ દે પણ અમારો અઘો કહેતો હતો મને કે ભાઈ કે હા ઉદાસ બેઠો હતો એટલે મેં કીધું શું થયું અઘા કાંઈ મોડા સમાચાર મને કે ના એ કે તો મને કે મારા પપ્પાએ મારી હારી કે નાનપણનો બદલો લીધો મેં કીધું શું બદલો લીધો મને કે નાનો હતો ને ત્યારે મારા બાપુજી મને એ કે નિશાળમાં ટ્યુશનમાં ફી ભરવા પૈસા આપે હું ટોકીજમાં ફિલ્મ જોઈ આવું હોટલમાં નાસ્તો કરી આવું મને કે આવું થતું મેં કીધું તો પણ એમાં તારા બાપુજીએ શું કર્યું મને કે મારા બાપુજીને મેં હમણાં હરિદ્વાર જવા પૈસા આપ્યા હતી ગોવા ઉપડી ગયા નાનપણનો બદલો લીધો નથી એક પતિ એના પત્નીને પૂછતા હતા ભાઈ એ કે તારું પિયરમાં હુલામણું નામ શું હતું ઓલા બેન કે ગુડ્ડી ઓલો કે કેવા ભોળા હતા એ લોકો ગુંડીને ગુડ્ડી કહેતા માથે ગુંડું ભૂલી જતા બાકી તારા લખણ તો ગુંડી જેવા છે પછી હાજી ભાઈ હોટલમાં જઈને તમારે જાણ ખાતો કારણ કે આ કેવું એ બહુ સાહસભરી પ્રવૃત્તિ છે
અને મજાની વાત એ છે કે સૌથી મોટામાં મોટો આપણા દેશમાં તો આ બધી વસ્તુમાં આપણે માનીએ છીએ, જન્મ પુનર્જન્મ એ બધું આપણે ત્યાં આપણા દેશની અંદર છે, આ સંસ્કૃતિમાં, આ કલ્ચરમાં. વિદેશમાં આવું કાંઈ નથી. પણ સૌથી મોટામાં મોટો પુનર્જન્મ કયો ખબર છે? બીજો જન્મ. હા, એની પત્ની એમ કે ક્યાં મરી ગયા, અને એનો પતિ તરત કે એ આવ્યો. તરત બીજો જન્મ હાજર સેકન્ડમાં. બોલો, આનાથી મોટો બીજો પુનર્જન્મ ક્યાંય ન હોય કોઈ દેશ. પણ બેનને બહુ કામ કરતા જોયા ને એટલે પતિએ એની પત્નીને કીધું કે બહુ કામ રહેશે તારે. નહીં કે હા કામ તો રહે ને ઘરમાં આખો દી. એ કે તો એક કામ કરીએ આપણે કે નોકરાણી રાખી લઈ. ઓલા બેન કે નહીં હો, વાત જ ન કરતા. કાં? એ કે હું પેલા એ નોકરાણી જ હતી. હું તમને ઓળખો એ કે સારી રીતે. પણ યમરાજે હમણાં એના દૂતોને કીધું કે અમદાવાદમાંથી 10 જણાને ઉપાડવાના છે. એ કે હીટવેવ સ્ટ્રોક છે અને 10 લઈ આવો જાઓ. એટલે એના દૂતોએ ના પાડી દીધી કે પ્રભુ એ નહીં બને. એ કે કાં? એ કે નો જ બને ને, હીટવેવ સ્ટ્રોકમાં. એ કે 48 ડિગ્રી ગરમી. તમારે અહીંયા એસીમાં બેઠા બેઠા કે ઓર્ડર કરવા. અમારેથી કે એક તો કપડાએ કાળા, પાડોએ કાળો, માથેથી આટલી બધી ગરમી કે આપણી રજા મૂકી દો, સીએલ મૂકી દો. આવી ગરમી પડે, વરસાદી ભૂકા કાઢી નાખે. એક બેન હમણાં ગીત ગાતા હતા, ભગવાન આગળ હાથ જોડી અને સરસ મજાનું મંદિરની સામે ઉભા રહીને ગીત ગાતા હતા. મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ. પછી ખબર પડી હેઠે એનો ઘરવાળો પોતા મારતો હતો, અંજવારી કાઢતો હતો. આપણને એમ કે ભગવાનને કહેતા છે કે મેરા આપકી કૃપા છે સબ કામ હો રહા. પણ એ નહીં, હા એના બદલે ઓલો બધું કામ કરતું. કેવું અઘરું કહી દે. ઘરનો ટેલિફોન હતો લેન્ડલાઇનનો, ને એનું બિલ આવ્યું 3000 રૂપિયા. લેન્ડલાઇન ટેલિફોનનું બિલ 3000 રૂપિયા આવ્યું. એટલે આખા ઘરના તમામ સભ્યો જે હતા પરિવારના એ બધાએ મિટિંગ બોલાવી. સૌથી પહેલાં મુખ્ય વડીલ જે હતા પપ્પા, એણે કીધું કે હું આખો દિવસ મારી ઓફિસે હોઉં અને હું ઓફિસનો ફોન યુઝ કરું છું, તો આ 3000ના બિલ માટે જવાબદાર કોણ? એટલે એના પત્ની હતા, એ નોકરી કરતા હતા. એટલે એણે કીધું હું કંપનીનો ફોન વાપરું છું, હું આ ફોન નથી વાપરતી. એટલે તરત છોકરો મોટો હતો એ કે મને તો અમારી કંપનીવાળાએ બધાને સેલફોન આપેલા છે, અમને તો બિલે આપે છે મોબાઈલ એલાઉન્સ, તો અમે ક્યાંથી વાપરીએ? કે છોકરી નોકરી કરતી હતી. એ કે હું તે મારી ઓફિસનો ફોન વાપરું છું. તો પછી આ બધાએ આમ ફરી નોકરાણી ઊભી હતી એની સામું જોયું. એટલે એણે કીધું તમે બધા મારી સામું જોવામાં, હું નોકરી કરું છું. પછી ખબર પડી ગઈ હો ઓફિસનો વાપરે તો આયાનો જ વાપરે. એ શું કામ એના ઘરનો ફોન વાપરે? અમુક સ્ત્રીઓ છે ને નારાજ થઈ જાય ને, પતિથી ઝઘડો થાય અને નારાજ થઈ જાય એટલે પતિ યારે બોલે નહીં, પછી જોરથી વાસણ પછાડે. વાસણ પછાડવાનું કારણ એ કે એમાં નામ લખેલું હોય ને, આમ કાંઈ ન કરીએ કે આમ બદલો લઈએ. એક જણો એના ઘરે રજાનો દિવસ ને બોટલ લઈને બેઠો, સરસ મજાના આમ કરીને આમ પેક બનાવે, પેક ઉપર પેક પીવે, પછી પાછો વચ્ચે સિગરેટ હળગાવીને સિગરેટ પીવે. એની પત્ની હામી જ બેઠી, વળી પાછો મસાલો બનાવ્યો, માવો ખાય ફાંકીને, આ બધું કરે. એની પત્ની કાંઈ બોલે નહીં, એની હામું જોવે. એટલે આનાથી ન રહેવાનું કે હું દારૂ પીવું છું, સિગારેટ પીવું છું, ફાંકી ખાઉં છું, તું મને કાંઈ કહેતી કેમ નથી? ત્યારે એ બેને કીધું ખાવ પીવો 3 દી પહેલાં જ તમારો વીમો લીધો છે. એ વાટે એટલે ન કી જતા હોય, ધ્યાન રાખવું. હા, એક જણો કહેતો હતો ભગ્ન હૃદયનો પ્રેમી, ભાંગેલા હૃદયનો. હા, મને કે ભગવાને કે દિલ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે ને એ કોઈક ચાઇનીઝ કંપનીવાળાને આપ્યો હશે. કે મેં કીધું કાં? મને કે વારે તૂટી જાય છે. હાવ તકલાદી ભાઈ. મને મેં કીધું તારું તૂટ્યું એટલે કાંઈ એવું ન હોય કે બધાને, આમાં ક્યાં કંપનીવાળા દિલ બનાવે?
એક પત્નીએ પતિને પૂછ્યું કે ડોમેસ્ટિક વાયોલન્સ એટલે શું? આ છાપામાં અવારનવાર કે સમાચાર આવતા હોય છે, ઘરેલું હિંસા, ડોમેસ્ટિક વાયોલન્સ એટલે શું? ત્યારે એને પતિએ એની વ્યાખ્યા કરી દીધી એને સમજાવ્યું કે જો કે સાંભળાય બેસ મારી પાસે. તો આખો દિવસ યુટ્યુબની અંદર કે બીજી બધી ચેનલોમાં ટીવીની અંદર રસોઈ શો જોવે, સરસ મજાની નવી નવી વાનગીઓ બનાવવાની રેસીપી જોવે અને સાંજે જમવામાં ખીચડી બનાવે. આ પણ એક પ્રકારનું ડોમેસ્ટિક વાયોલન્સ જ છે અને ઘરેલું હિંસા જ કહેવાય. હા, જોવે શું તો કોક દીક બનાવો. બહુ મજાની વાત છે. હમણાં શિક્ષકે ભૂરાને પૂછ્યું કે વેકેશન પડવાની તૈયારી હતી, મૂળ એક્ઝામ હજી પૂરી થયેલી, એટલે શિક્ષકે પૂછ્યું કે શું ભૂરા વેકેશનમાં તું શું કરીશ? એટલે ભૂરાએ કીધું કે સાહેબ મને એ જ ચિંતા છે કે હું શું કરીશ, કારણ કે હજી કાલે જ મારા બાપુજી સાંજે કોકની યારે ફોનમાં વાત કરતા હતા ને એમ કહેતા હતા કે હમણાં તો વેકેશન પડવાનું છે એટલે મહિનો દોઢ મહિનો તો મારે ઢોર સારવાની કોઈ ચિંતા જ નથી. એટલે મને લાગે છે કે મારા વિષયમાં જ વાત કરતા હશે. એટલે ટૂંકમાં એ દોઢ મહિનો ઢોર ચારવાનો પ્રોગ્રામ હતો. પણ એક કામવાળીએ હમણાં એના જે ઘરે કામ કરતી હતી એ શેઠાણીને ના પાડી દીધી કે મેડમ કાલથી હું કામે નહીં આવું. એટલે મેડમે કીધું કે અરે, કારણ કે કામવાળી જ્યારે આવું વાક્ય કે ને એટલે આનાથી મોટું કોઈ બીજું ગંભીર વાક્ય હોતું જ નથી. હા, એ કે પણ કારણ શું? પગાર ઓછો પડે કે ના? પગારની કોઈ વાત નથી. તને કોઈ કાંઈ કીધું આ ઘરમાંથી? તને કોઈ કાંઈ બોલ્યું? ના, એ કાંઈ વાત નથી. તો કે મને મારા ઘરવાળાએ ના પાડી છે કે એ ઘરે કામ કરવા નથી જવાનું. અરે પણ તારા ઘરવાળાને વાંધો શું? લગાય, ફોન લગાવ, હાલ હાલ હું એની યાર વાત કરું. એ કે તારા હસબન્ડને ફોન લગાવી દે. એટલે ઓલા બેને ને ઊભા ઊભા એના વરને ફોન કર્યો અને કીધું લ્યો અમારા શેઠાણી છે એની યાર વાત કરો. એટલે આ બેને કીધું કે ભાઈ અમારા ઘરે કામ કરવા આવવા દેવામાં તમારા પત્નીને તમને વાંધો શું છે? ત્યારે ઓલાએ કીધું કે બેન વાંધો બીજો કાંઈ નથી, પણ તમે તમારા પતિને ન્યાય એની હાજરીમાં ગમે એમ મન ફાવે એમ ગગલાવો એ શીખીને અમારા ઘરે એ કે એ ચાલુ કર્યું છે. હા, અમને નથી પડે બોલ. હા, ક્યારેક નાના માણસો આવું કહી જાય. ખરેખર માથાની અંદર 80% સફેદ વાળ હોય, એ વાળ 2 દિવસની અંદર કાળા થઈ જાય જો એની સામે કોઈક છોકરી હસીને વાત કરે. ગમે એવડી મોટી ફાંદ હોય સાહેબ, 3જા દિવસે સવારમાં મોર્નિંગ વોક, જોગિંગ ને જીમિંગ બધું શરૂ થઈ જાય. મૂળ શું સાયકોલોજી છે. હા, કાંઈક સામે એવું ઉદ્દીપક હોવું જોઈએ કે જે એનું કાંઈક અભિસંધાન થાય. કાર્ય કારણનો સંબંધ છે. એમ ના મળે એમ થાય શું કરવું. હા, આવું કાંઈક થાય તો પ્રેરણા મળે. કવિની વાત છે. પણ ગજબમાં ગજબ બે ઇજ્જતી કોને કહેવાય ખબર છે? એક પતિએ કીધું કે મારું એક ચંપલ મળ્યું, એક જડતું નથી, કે એક ક્યાંક ખોવાઈ ગયું છે. ત્યારે એને પત્નીએ કીધું કે ન્યા ફળિયામાં બહાર જો, સાંજે જ હજી મેં કાલે તમારી ઉપર ઘા કર્યો હતો. કઈ ખબર પડી કે આનાથી મેથી બે ઇજ્જતી કઈ હોય શકે. પણ અમારા અગાનો હાવ એક નિર્દોષ સવાલ છે સાહેબ. હા, અદ્ભુત સવાલ છે. એ મને પૂછતો તો મને કે ભાઈ મગજ ન હોય એને હેમરેજ થાય? કારણ કે આ તો મગજ ઉપર થાય ને, એટલે મગજ જ ન હોય તો મને કે હેમરેજ થાય. મેં કીધું એમ કાંઈ નહીં. પણ સ્ત્રી છે ને સાહેબ, એ એવું પાત્ર છે કે પાણી જેવી શીતળ અને તરલ હોય છે. સ્ત્રી પાણી જેવી શીતળ અને તરલ હોય છે અને પુરુષ માટી જેવો સખત હોય છે. તકલીફ ભેગા થાય ત્યારે જ ગારો થાય છે. માટી પાણી ભેગા થાય એટલે ગારો થાય. વાગો મને કે આપણને ભાઈ ખોટું બોલતા મને કે મમ્મી જ શીખવાડે. અરે મેં કીધું મમ્મીને શું કામ બદનામ કરે છો? માં જેવું બીજું કોઈ પાત્ર નથી મોઢે બોલું માં. ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે આજ મોટે બધાની બધી મજા મને કરવી લાગે. કાગડા મને કે બધું તમારા સાહિત્યમાં સારું લાગે. ખોટું બોલતા મમ્મી જ શીખવાડે. મેં કીધું કેવી રીતે? મને કે એ જ આપણને એમ કે જીવનમાં કોઈ દી ખોટું નહીં બોલવાનું. સવારમાં ઉઠાડતી વખતે આપણને ગોદડું ખોસીને કે ઊભો થા હવે 10 વાગ્યા. 7 જ વાગ્યા હોય. અમુક જગ્યાએ બોલવું પડે. મેં કીધું તું 12 વાગ્યા સુધી પાછો ઊભો ન થાય. એક બોયફ્રેન્ડ હમણાં એની ગર્લફ્રેન્ડના ઘરે જમવા બેઠો હતો. એટલે જમતા જમતા એના ઘરે એક ડોગી હતો. એટલે એણે ઓલી છોકરીને પૂછ્યું એની ગર્લફ્રેન્ડને, એ કે જાનું કે આ તારો ડોગી છે મારી સામું શું કામ આમ ગુરકિયા કરે છે? છોકરી કે જલ્દી જલ્દી ખાઈ લે, એ એનો કટોરો ઓળખી ગયો છે.
એનું જમવાનું વાસણ હતું ને એ આને દીધેલું કે એટલે એ કુડક્યા તારી આમાં હું પ્રેમ આ કાંઈ પ્રેમ ન કહેવાય. એટલે આવી રીતે વર્તન કરે એ તો ખાલી વેમ જ છે. હા, એ તો પાછા શાયરીઓ એવી જ લખે ધનુર ઉપડે એવી. હા, તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ગેસ, તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, તું ગાડી વાપરે પેટ્રોલની ને હું વાપરું ગેસ. હા, તને ગમે સલમાન ને મને વાલી એસ, તને ગમે સલમાન ને મને વાલી એસ, હું તારો બળદિયો ને તું મારી ભેંસ. આવી તો ભણના દીકરા શાયરી ઉપડે. આને પ્રેમ કેમ કહેવાય? પણ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ ન જાણે કોઈ, જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહે નહીં કોઈ. હા, સાચો પ્રેમ છે એ તો કરવાવાળા કરતા હોય. આ અટાણના પ્રેમની વાતું જ નથી, ભૂકા કાઢી નાખે એવા. હા, અમુક ભણી ગયેલી છોકરીઓ તો પાછી બહુ વધારે દોઢાઈ થાય. એક છોકરી બહુ ગરમી હતી ને તે અગાસી ઉપર ગઈ. બોલો, અગાસી ઉપર જઈને ભગવાનને કે હે ભગવાન થોડીક બ્રાઇટનેસ ઓછી કરી નાખો ને, એ કે સ્કિન એ કે ડાર્ક થઈ જાય છે. તે ઉપરથી આકાશવાણી થઈ ગઈ કે એ બધું બરોબર જ છે બેટા, તું તારા હિસાબે અહીં ઉપર આવીને સેટ કરી જાય. બોલી કે ના ના તો ઓકે રહેવા દો. કાં જાને કીધું અગો કહેતો હતો મને કે બહુ ન સુધરી જાવ, બહુ સુધરી જાવ ને ચક્કરમાં મને કે ઘણીવાર નુકસાન થાય. મેં કહ્યું તારે શું નુકસાન થયું? મને કે બહુ સુધરી ગયેલા દેખાવાના ચક્કરમાં ઘણીવાર મને કે આઈસ્ક્રીમનું ઢાંકણું ચાટ્યા વગર નાખી દેવું પડે. બીજા ભાડે એમ આપણે સારું દેખાવા નકર તો ચાટી જ લે કોઈ ન હોય. નથી એક જણો દિવાળીમાં એના આપણે, કારણ કે કોક જોવે ને ત્યારે આપણું વર્તન કંઈક જુદું હોય અને એકાંતમાં વર્તન જુદું હોય. હા, છોકરીઓ પાણીપુરી ખાવા જાય ત્યારે તમે જુઓ, બોયફ્રેન્ડ હારે ગઈ હોય ત્યારે જે પાણીપુરી ખાય એની સંખ્યા, પછી બેનપણીઓ પાણીપુરી ખાવા જાય ત્યારે એની સંખ્યા, એનું વર્તન. હા, મોઢું 10 વખત સગાઈથી હોય ત્યારે કેવું તમે રૂમાલથી લૂંટતા 5-7 પૂરી ખાય. બેનપણીઓ જાય ત્યારે એ જોવે કે કોણ આમાંથી પૈસા દેવાનું, એની ઉપર આધાર રાખે. બોયફ્રેન્ડ હારે જાય ખાવા ત્યારે એ જોવે કે બોયફ્રેન્ડનું લેવલ કેટલું છે. એકલી ગઈ હોય તો 20 રૂપિયાની ઇનફ છે. હા, ને જો તમારે એ ગ્રુપ આખું આવ્યું હોય તો પછી સાહેબ ઓલાને ગણતા ભૂલવાડી દે પાણીપુરી. અઘરું છે. પણ મજા એ વાતની છે મને કે સુધરેલા દેખાવામાં તકલીફ છે એમ. વધારે પડતું સુધરેલા દેખાવા જાય ને તો ખરેખર આપણે, કારણ કે હોય છે જુદા અને દેખાડી જુદા. બરોબર દિવાળી બેસતા વર્ષના દિવસે એક જણો એના મિત્રના ઘરે બેસવા ગયો. ઘટના એવી ઘટી કે એના ડ્રોઈંગ રૂમની અંદર બેઠા ને ટીપોય પડી હતી સામે. એટલે ટીપોય ઉપર ડ્રાય ફ્રૂટનું સરસ મજાનું ટ્રે રાખેલી. એટલે ઓલાએ એનો જે મિત્ર હતો એણે કીધું કે આવો આવો બેહાડ્યો ને અંદર ગયો. આ ટ્રે આપી એ અંદર રસોડામાં પાણી લેવાઈ ગયો. આવડે આણે મૂઠો ભર્યો કાજુનો આખો મૂઠો ભર્યો ને કાજુ લઈને આમ જ્યાં મોઢામાં મૂકવા જાય ત્યાં એ ઘરના ડ્રોઈંગ રૂમની અંદર ભાળી ગયો સામે સીસીટીવી કેમેરો. પછી તો તરત મૂકી જ દે. હળવેથી શિસ્ત અને સંસ્કારી પુરુષ હોય એમાં આખો મૂઠો ઠલવી નાખ્યો, એક કાજુ ઉપાડ્યો નાનો એવો. અને પછી ઓલો પાણી ભરીને આવ્યો રસોડામાંથી. એટલે એને મિત્રને કીધું કે ભાઈ બંધ આ કેમેરો, ઓલે કીધું કે ડમી છે એ કે હું દર બેસતા વર્ષમાં મૂકી જ દઉં. ખોટો કેમેરો. બોલ, તારી જેવા આવે ને એની હાટું. પણ કેમેરા હોય છે, સીસીટીવી કેમેરા ઘણી જગ્યાએ લગાડેલા હોય. અને પાછું હેઠે લખ્યું હોય તમે સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો. એટલે ભાઈ અમે આખા ગામની નજર હેઠળ છે. હા, સીસીટીવી કેમેરા આવી રીતે વાક્ય વાંચે ને તો ઘડીક વાર તો આપણને અંદરથી ચોર હોય ને એવી ફિલિંગ આવે કે સારું આપણે ચોરી કરવા આવ્યા છું. હા, આવું લાગી આવે. હા, ને ડોશીમાં તો કહેતા હતા નાના છોકરાઓની કે જીવનમાં બેટા કામ કરો ને તો એવા કરજો કે ટીવીમાં આવો, સીસીટીવીમાં નહીં. અઘરું છે. પણ અગાને પૂછ્યું તું ડૉક્ટરે, દવાખાને ગયો ને ત્યારે. એટલે કે રાત્રે કેટલા વાગે સૂઈ જાવ છો? અને બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે સાહેબ બેટરી 1% બતાવે ને એટલે તરત. ત્યાં સુધી તો ટૂંકમાં એ જાગે જ છે. એ 12 વાગે 1 વાગે 2 વાગે મૂળ બેટરી ડાઉન થવી જોઈએ ફોનની, એની તો નહીં જ. હા, અને એની વાતો આવી બધી ઉઠપટાંગ વાતો. મેં કીધું ભણવામાં આગળ ધ્યાન દીધું હોત ને. હા, મારે હું શિક્ષણ હારે જોડાયેલો રહ્યો એટલે વળી ક્યારેક આવું કહેવાય જાય. મને કે ના રે ના, ભણી ગણીને શું ફાયદો ભાઈ? અરે મેં કીધું ભણવાથી તો ફાયદો થાય ને. મને કે ના રે ના, ભણી ગણીને શું ફાયદો? આખરે બનવાનું તો પતિ પત્ની જ છે ને.
પતિ પત્ની પછી બનવાનું છે, પેલા બીજું કાંઈક બનવું જોઈએ ને માણસે. અને બહુ મજાની વાત એ છે સાહેબ કે આ દુનિયાની અંદર કલેક્ટર બનવું સરળ છે. હા, કલેક્ટર બનવું સરળ, કમિશનર બનવું સરળ, ડૉક્ટર બનવું સરળ, પણ સરળ બનવું એ જ અઘરું છે. હા, હાસ્યની સાથે આવી સરસ મજાની નાની નાની વાત કે સરળ બનવું નહીં જ અઘરું, કારણ કે સરળ કોઈને બનવું નથી, અઘરો થતો જાય છે આજનો માણસ. હા, સરળ સ્વભાવ મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાય. માણસ સરળ રહેતો જ નથી, એટીટ્યુડ વધતા જાય. અને અભિમાન માણસને ખબર નથી, સત્તાનું, સંપત્તિનું, રૂપનું, બધી ખબર છે કે આ વસ્તુ કોઈ કાયમી નથી, પણ છતાંય માણસ હાલ્યો જાય છે ગુમાનમાં. પણ ઠીક છે, અને એવા સમયમાં આપણે હસી લઈએ છીએ ને એ મજાની વસ્તુ છે. હા, બાકી કોકનો હાથ પકડી રાખો એ મોટી વાત નથી. કોકનો હાથ તમે પકડી લો એ મોટી વાત નથી. એ હાથને પછી જીવનભર પકડી રાખો એ મહત્વની વસ્તુ છે. હા, આવું પાછા વાંઢા જ લખતા હોય, પરણેલા તો છોડાવા હાટું તરકીબો ગોતતા હોય, કેમ કરીને છૂટે એમ. કારણ કે કાંઈ પણ કરવું સહેલું છે, એને જાળવી રાખવું અઘરું છે. દાખલા તરીકે લગ્ન થઈ જાય, જાળવી રાખવું એ અઘરું છે અત્યારના સમયમાં. આ એક સમય હતો કે આપણા દેશમાં લગ્ન ફટાફટ થઈ જતા, છૂટાછેડા કરવા આગ્રહ હતા, કારણ કે વડીલોની, ઘરના બધાની આબરૂની એ બધી કિંમત હતી. એટલે છૂટાછેડા તકલીફ હોય તો પણ પડ્યું પાનું નિભાવી લેતા હતા. અટાણે લગ્ન અઘરા છે, છૂટાછેડા ફટ કરતા થઈ જશે. હા, પણ એક રિસર્ચ હમણાં એવું જાણવા મળ્યું છે રિસર્ચની અંદર કે દુનિયાભરની, ભારત દેશની અંદર દુનિયાભરની પ્લાસ્ટિકની જે જબલા થેલી આવે ને, પ્લાસ્ટિકની કોથળીઓ, હા, એમાંથી અડધો અડધ જબલા પ્લાસ્ટિકની કોથળીઓ ભારતની મહિલાઓ ઘરના બેડના ગાદલાની નીચે હાંચવીને રાખે. લગભગ કોઈ બી અડે એવો નહીં હોય કે એના ગાદલા નીચે 5-7 જબલા થેલી પ્લાસ્ટિકની કોથળીઓ ન જડે. એટલે ટૂંકમાં આ એનો એક નમ્ર પ્રયાસ છે પ્રદૂષણ ઘટાડવાનો એમ. કારણ કે માણસના વિચારો કંઈક જુદા હોય છે ને ખરેખર વાસ્તવિકતા જુદી હોય છે. એક જણાએ એની સેક્રેટરીની હારે એમ સમજીને લગ્ન કરી લીધા કે લગ્ન પછી તે મારું બધું કીધું માનશે. હવે એ સેક્રેટરી હતી ત્યારે બધું માને ભાઈ, લગ્ન પછી બધું માનશે તો તારો વહેમ છે પૂરા, પછી ન માને. હા, પણ એક વિદેશથી આવેલો માણસ ભારતની અંદર થોડાક દિવસો ફર્યો ને પછી એણે રિસર્ચ કર્યું કે ભારતની અંદર લોકો બેડરૂમની અંદર એસી લગાવે છે, ઘણી જગ્યાએ દિવાનખંડમાં, ડ્રોઈંગ રૂમમાં એસી લગાવે છે, રસોડામાં એસી નથી લગાવતા. એનું કારણ શું? પછી એને જાણવા મળ્યું કે જે લોકો રસોડામાં એસી ફિટ કરાવી શકે છે, એસી એફોર્ડ કરે છે, એની ઘરવાળી રસોઈ નથી કરતી, ત્યાં કામવાળીઓ રાંધતી હોય. અને જે લોકોની પત્ની રસોડામાં ખરેખર રાંધે છે એને એસી નથી પહોંચતું, એટલે નથી રાખતા એ. હા, અને એસી તો એસી છે, એમાં સારા ઘરમાં બધા સ્લીપ્ટ એસી આવી ગયા, સરસ છે. અમારે ગામડાઓમાં ઘણી વખત ઓલા અલંગમાં સ્ટીમરમાંથી નીકળેલા એસી લઈ આવે, તો અમુક હાવ નવું એસી લઈ આવ્યા, કાંઈ ખબર નહીં બિચારાને. તે લાવીને ફિટ તો કરી દીધું, પણ ઊંધું ફિટ કર્યું. ઠંડો પવન બધો બહાર જાય ને ગરમ બધું અંદર આવે, વિન્ડો એસી હતી. ત્યાં અંદર બધા બેઠા બેઠા કે ગરમી બહુ થાય, બહાર વંડીની બહાર ભાભલા બધા શેરીમાં જાય કે આવી આવો, અહીંયા ઠંડક છે. કીધું આ ઊંધું છે, આનું મોઢું ફેરવું. એટલે એસી તો એસી છે ને એમાં પરણેલો પુરુષ ને સ્લીપ્ટ એસી સમાન કહેવાય બે. કારણ કે ઘરની અંદર ગમે એટલો હોય પાવરફુલ, ઠંડક જ રાખવાની, ગરમી બધી બહાર. પાછું હાલવાનું હોય તે પત્નીના હાથમાં હોય એ રિમોટ. આ પરણેલા પુરુષની દશા. એટલે એસીની વાત આવી એટલા બધું યાદ આવ્યું. પણ એક વોવે હમણાં એને સાસુને પૂછતી હતી કે મમ્મી જમવામાં હું શું બનાવું? હા, એ કે પુલાવ બનાવું કે ખીચડી બનાવું? એને સાસુએ કીધું કે પેલા તું બનાવી તો નાખ, નામ આપણે પછી નક્કી કરશું. પુલાવ છે, બિરયાની છે, ખીચડી છે, કેવી બને છે એની ઉપર. બહુ સારી વાત. અને ખરેખર આપને ગમે એવી વાત કરું કે પહેલાંના સમયની અંદર એવું હતું કે કુટુંબનો એક સભ્ય, 3, 4, 5 ભાઈઓ, પહેલાં તો ભગવાનની દયા હતી, ઈશ્વરની કૃપાનો મેં વરસતો આપણી ઉપર, એટલે ભાઈઓ લગભગ 5, 7, 4
એવા ભાઈઓ હોય ને 2-3 બહેનો બધા થઈને 6, 7, 8, 9ની સંખ્યા સામાન્ય હતી દરેક ઘરે. અટાણની જેવું ક્યાં હતું અમે બેન અમારા બે. હા, હવે તો પાછું એક જ. નહીં કાકા, નહીં દાદા, નહીં ફઈ ફુવા, મામા માસી, આ કાંઈ રહેશે જ નહીં આવનારા 10, 15, 20, 25 વર્ષ પછી સાહેબ. હા, બાળકોને આ કોઈ જોવા જ નહીં મળે આ વસ્તુ, કારણ કે પોતે એકલા જ છે. પણ એક સમય એવો હતો કે 4-5 ભાઈઓનો પરિવાર હોય, એક ધંધો હોય, બધા ભાઈઓ ધંધાની અંદર સંકળાયેલા હોય, તો ઘરનો કુટુંબનો એક સભ્ય એવો હતો કે જે છુપી બચત કરી લેતો અને પરિવાર ધંધામાં ક્યારેક કોઈ મુશ્કેલીમાં મંદીમાં અટવાઈ જાય તો એક જણાની છુપી બચતને કારણે આખો પરિવાર ઉગરી જતો. આવા કિસ્સા બનતા. અટાણે ઊંધું છે. પરિવારનો એક સભ્ય જો ક્યાંક સટ્ટો રમ્યા આવે આખો પરિવાર બરબાદ થઈ જાય છે. હા, અટાણે આવી ઘટનાઓ બને. કારણ કે એ સમય એવો હતો લોકો બેટા માટે તરસતા હતા. અટાણે લોકો ડેટા માટે તરસે. બેટા ને ડેટા. અને પાછી મજાની વાત એ છે કે મોબાઈલ છોકરા વધારે વાપરે. જો મોબાઈલ બગડી જાય તો એમાં છોકરાનો વાંક. મોબાઈલ બગડી જાય તો છોકરાનો વાંક, ને છોકરા બગડે તો પાછો મોબાઈલનો જ વાંક. છોકરા મોબાઈલની હિસાબે બગડી જાય. મોબાઈલ બગડે તો એમાં છોકરાનો વાંક. હું કરવું એ નથી સમજાતું. બોલ, હગો કહેતો તો લોકો કેવી રીતે સાચો પ્રેમ ગોતી લેતા હશે, મને તો ભાઈ એ જ નથી સમજાતું. મેં કીધું મળી જાય એમ નહીં. મને કે મને સેલો ટેપનો શેડો નથી જડતો. લોકોના દુનિયામાં સાચા પ્રેમ મળી કેવી રીતે જાય છે એ નથી ખબર પડતી. એક મેડમ હમણાં રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. એટલે જમવા ગયા ને તો સરસ મજાનું બધું ડેકોરેટિવ, અત્યારે તો હોટલો બધી બહુ સારી, બેઠા ટેબલ ઉપર. હજી તો એ ગયા ને બેઠા ને તરત જ વેઇટર આવ્યો, તરત જ. એટલે એને કીધું કે મેડમ શું લેશો? મેડમે કીધું કે પહેલાં તો હું 15-20 સેલ્ફી લઈશ. ઘડીક તું આગો હોયો છે પછી એને અપલોડ કરીશ. હા, કારણ કે અત્યારે માણસને ક્યાંક ફરવા જવું કે જમવા જવું, હા ને, અમુક તો જમવાના એવા ફોટા મૂકે. ડીશ આખી આવી ગઈ હોય ને તો ડીશનો ફોટો પાડીને પછી સોશિયલ મીડિયામાં મૂકે કે અમે આ જમીએ છીએ. પણ તમે એ જમો છો તો અમે ક્યાં ઈંટું ને કાંકરા ને સિમેન્ટ ને એ જમીએ છીએ. હા, તમે ખાવ છો અમે ખાઈ, પણ નહીં, દેખા દેખીનો યુગ છે. ને પછી બહુ ખાઈને ફાંદ એટલી વધી જાય. અને ફાંદ એટલે શું? હાવ ટૂંકી વ્યાખ્યા છે. ફાંદ એટલે શું કે તમારી માલિકીના પ્લોટની બહારનું તમે કરેલું ચણતર કામ, એને ફાઇન કહેવાય. આ મૂળ વિસ્તાર તમારો નથી, પણ તમે એ હદ વટાવી ગયા. એક બેન એના પતિને જમવા બેઠા હતા, એટલે એને કીધું કે આજ તો મેં એવી રસોઈ બનાવી છે, એવી રસોઈ બનાવી છે, એવી રસોઈ બનાવી છે, તમે જમશો ને એટલે તમને આ ગરમીની અંદર, સખત ગરમીની અંદર ઠંડકનો અહેસાસ થશે. તો એને પતિ કે એવું તો તે જમવામાં શું બનાવ્યું છે? એ કે મેં નવરત્ન તેલમાં ભજીયા તળ્યા છે, ગરમી મેં ઠંડક કા અહેસાસ છે. હવે આ ખાવા કેમ કીધું મેન્થોલવાળા? પણ અમદાવાદ ગુજરાતનું એક સરસ મજાનું એવું શહેર છે. હા, મજાનું શહેર છે, મને ગમે બહુ અમદાવાદ. હા, એ અમદાવાદમાં એક ભિખારી એક જણાને કીધું, એ કે એક મને કે ભાઈ 5 રૂપિયા આપો ને. હા, એ કે 5 રૂપિયા આપો. એટલે ઓલાએ કીધું કે મારી પાસે છૂટા નથી, 100ની નોટ છે, તારી પાસે છૂટા છે? તે ભિખારી કે હા છે. એ કે તો એ વાપરને બકા, પેલા એ વાપર, તારી પાસે છે તો ખરી ને. એમ કરીને એને જાણી લીધું. પણ એક જણો કહેતો હતો કે આજે તો મને હા પાડવાની જ હતી, આજે તો મને એ હા પાડવાની જ હતી. મેં ખીચામાંથી એના માટે ચોકલેટ કાઢવા ગયો ને તો ભૂલથી બીડીનું બંડલ નીકળી ગયું, પછી ના પાડી દીધી. કીધું પહેલાં તારે હું દેવું છે એ વસ્તુ આગળ રખાય. અને બહુ સાચી વાત એ છે કે જેને તમે પ્રેમ કરતી વખતે કિટકેટ ખવડાવી હોય, 5 સ્ટાર ખવડાવી હોય, કે ડેરી મિલ્ક ખવડાવી હોય, કે ગમે એવી મોંઘી ચોકલેટું ખવડાવી હોય, લગ્ન પછી તમને ટિફિનમાં એ દૂધી, તુરિયા, ગુવાર, ગલકાના જ શાક ખવડાવવાની, તમારી ચોકલેટું બધી ફેર. હા, ત્યારે તમારા પત્ની તમારા હૃદય પાસે માથું રાખી અને તમને એટલું પૂછે કે ડિયર, તમારા હૃદયમાં મારી સિવાય બીજા કોઈનું સ્થાન નથી ને? ત્યારે ડિયર, તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારા શબ્દો મહત્વના નથી, તમે શું જવાબ આપો છો એ મહત્વનો નથી, પણ તમારા હૃદયના ધબકારાને તમારે કંટ્રોલમાં રાખવાના છે. હા, એ જો તમારા કંટ્રોલમાં રહેશે તો તમારે બીજો કોઈ વાંધો નહીં આવે. શબ્દો ભલે ગમે એ છે, પણ જો હૃદયના ધબકારા કાબૂમાં નહીં હોય તો તકલીફમાં મુકાઈ જશો. માટે યોગ કરો, અનુલોમ વિલોમ કરો,
પ્રાણાયામ કરો અને હૃદયને કાબૂમાં રાખો. એક બેન એના પતિને કહેતા હતા એના હસબન્ડને કે ડિયર મેં છે ને મારું માઇન્ડ ચેન્જ કરી નાખ્યું છે. ડિયર મેં મારું માઇન્ડ ચેન્જ કરી નાખ્યું છે. એટલે એના પતિ હળવેકથી કીધું કે તો હવે એ કામ કરશે ને. ચેન્જ કરી નાખ્યું ને, પહેલા હતું એ તો નહોતું કરતું એમ. વીટનો પ્રકાર છે આ. એક બેન કહેતા હતા કે તમે મને જોવા આવ્યા ને, હા એ કે તમે મને જોવા આવ્યા ને તેથી તમને જોઈને પછી તો મારી તી કે હાવ બોલતી જ બંધ થઈ ગઈ. એનો પતિ કે એ જ અફસોસ છે, તેથી તારી બોલતી જો ચાલુ હોત ને તો આજે મારી બોલતી બંધ ન થાત. તેથી તારી બોલતી ચાલુ હોવાની જરૂર હતી. અને ખબર નહીં એ વખતે કેવા અવાજ હોય, રેડિયો જેવા અવાજ હોય, એટલા બધા ધીમા 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 અવાજ હોય. લગન પછી કોણ જાણે ઉફર થઈ જાય છે, એવો બેઝ આવે, ઘમ 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 થાય. પણ અમારા અગાના છોકરાનું રિઝલ્ટ આવવાનું હતું એટલે બરોબર છોકરો વળી તાકડે બીમાર પડ્યો. એનો ભાઈબંધ આવ્યો એ કે આ લે કે રિઝલ્ટ લેવા નથી આવું ભૂરા. તે આ ભૂરાએ કીધું કે મને તો તાવ આવે છે એટલે હું તો આજ રિઝલ્ટ લેવા નિશાળે નહીં આવું. પણ એણે એના ભાઈબંધને સમજાવ્યો કે તું એક કામ કર, તું જાશો ને રિઝલ્ટ લેવા, મારું રિઝલ્ટ એ તને આપશે તો નહીં સાહેબ, એ તો મારે જ જવું પડશે લેવા, પણ હું આજ નથી આવવાનો. પણ તું એક કામ કરજે, મારું રિઝલ્ટ છે ને મારા વતી તું સાહેબને રિક્વેસ્ટ કરજે, જોઈ લેજે. એ કે સાહેબ બધાને બાંટતા હોય ને રિઝલ્ટ ત્યારે તું નજર કરી લેજે મારામાં, અને મારા ઘરે પાછો આવજે અને મને કહેજે. જો હું એક વિષયમાં નાપાસ હોઉં ને તો તારે એમ કહેવાનું કે એક દેશવાસીના જય હિન્દ. 2 વિષયમાં નાપાસ હોવ તો તારે એમ કહેવાનું 2 દેશવાસીના જય હિન્દ. એટલે હું સમજી જાય 1માં ફેલ છું, 2માં ફેલ છું. અને કલાક રહીને ઓલો છોકરો એનો ભાઈબંધ રિઝલ્ટ લઈને આવ્યો, એનું રિઝલ્ટ લઈને સીધો અગાના ઘરે આવ્યો, દરવાજામાં ઉભા રહીને કીધું કે 140 કરોડ દેશવાસીઓના જય હિન્દ. બોલો સમજી ગયો, બધા નપાસ, ટોટલ દાંડી મારી. બોલો એક જણો જીવનથી કંટાળી ગયો હમણાં, એટલે એક કબાટમાંથી પત્નીની રેશમી સાડી લીધી ને પંખારે ટેબલ મૂક્યું ને પંખારે દોરી બાંધીને ગળામાં આમ ગાળીઓ નાખી અને સુસાઇડ કરવાની તૈયારી કરે ને એ જ વખતે ઘરમાં એની પત્નીની એન્ટ્રી થઈ અને આવીને તરત ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ, આ શું કરો છો તમે? હાઉ ડેર યુ? આ તમે શું ધાર્યું છે? ત્યાં તો ઓલાને એમ થઈ ગયું કે ઓહો આને બિચારીને મારી કેટલી ચિંતા છે. હા એને એમ થયું હું તો આ ખોટો મરવાનો પ્રોગ્રામ બનાવું છું. ત્યારે એને ઘરવાળાએ કીધું ઉતરો નીચે, ઉતરો ઉતરો, આવું કરાતું હશે, લાવો એ સાડી કાલ મારે કિટી પાર્ટીમાં પહેરવાની. હાડી હતું કીધું. ઓલાને એમ કે મારી ચિંતા, અઘરું થઈ જાય ક્યારેક. પણ એક જણો હમણાં શેરડીના સંચે રસ પીવા માટે ગયો. ઉનાળામાં ધરતીનું અમૃત કહેવાય શેરડીનો રસ છે, એ ખરેખર અમૃત છે, પણ અમુક દોડડાયા હોય એટલે રસ ઓલાએ આપ્યો એને ગ્લાસમાં અને આણે એક ઘૂંટડો રસનો ભર્યો. પછી એને એમ થયું લાઈને કંઈક સહજ આની યારે કંઈક વાત કરું. એટલે એણે રસવાળાની યારે વાત કરી. એ કે ભાઈ તમારો રસ બાકી કહેવું પડે હો, અદ્ભુત છે. એ કે બહુ મીઠો. ઓલો કે નહીં મારો રસ નહીં, શેરડીનો રસ છે. એ કે હા ભાઈ હવે શેરડીનો રસ. એ કે પણ એ કે દીધો તો તમે ને? બોલો કે નહીં, દેવાવાળો હું કોણ ભાઈ, દેવાવાળો તો ઉપર બેઠો છે. એ કે ભગવાન બધું આપે, હું તો નિમિત્ત માત્ર છું. એ કે સારું ભગવાન આપે. એમ કરીને પી ગયો. પીને હાલતો થયો. તે ઓલો ગઈ પૈસા, હા એ કે પૈસા પૈસા દેતો જા. તે ઓલો કે રસ તારો ક્યાં હતો? રસ તો શેરડીનો હતો. એ કે શેના? એ કે રસના. એ કે રસ તો શેરડીનો હતો. તો કે પણ દીધો તો મેં ને. એ કે દેવા વાળો તું કોણ ભાઈ? એ તો ઉપર વાળો છે. બોલો એમ કરી બોલો ટૂંકમાં પૈસા ન દીધા. ક્યારેક હામવું પડે, આપણું ને આપણું આપણને હામવું પડે. હા રાતે ફોનમાં મેસેજ આવ્યો હતો. એ કે આ મેસેજને 20 લોકોને ફોરવર્ડ કરો, 20 જણાને. સવારમાં તમને ગુડ ન્યૂઝ મળશે, સારા સમાચાર મળશે. તે રાતે મોકલી દીધા પણ સવારમાં ફોન ખોલીને જોયો ને તો 18 જણાએ બ્લોક કરી દીધો. આ ગુડ ન્યૂઝ હતા. નથી, વસ્તુ જ ખોટી છે પણ છતાંય લોકો ફોરવર્ડ કર્યા કરે એમને. અને સારું થયું આ સિસ્ટમ 1947માં, જોકે ફોન જ નહોતા એટલે સિસ્ટમનો ક્યાં પ્રશ્ન જ છે, પણ 1947માં દેશને આઝાદી વખતે આ સિસ્ટમ નહોતી. સારું નકર લોકો મેસેજ જ મોકલી દે. આ મેસેજને એટલો બધો ફોરવર્ડ કરો, એટલો બધો ફોરવર્ડ કરો કે અંગ્રેજો દેશ મૂકીને વયા જાય. લે
કેમ ભૈયા હા એક જણો શાક લઈને ઘરે આવ્યો રજાના દિવસે. એટલે શાક લઈને આવ્યો જુદી જુદી પ્રકારનું. પછી એની પત્ની બેઠી હતી ત્યાં બધું શાક ઠેલું. એટલે એની પત્નીએ તરત રીંગણું હાથમાં લીધું ને કીધું જો કીધું તું ને શાકમાં ધ્યાન દો. લાવ્યા ને હળેલા રીંગણા. હવે હળેલા રીંગણા લઈ આવાય. તમને 1000 વાર કીધું છે શાક લેવા જાવ ને ત્યારે શાકમાં ધ્યાન આપો, શાક વાળીમાં નહીં. આના લખણી ઓળખતી હોય. હા એક બેન એના ભગવાનને પ્રાર્થના કરતા હતા એના પતિ માટે. હે પ્રભુ, એ કે મારો ધણી, મારો હસબન્ડ, મારો ઘરવાળો, મારો ભરથાર, હું જીવું ત્યાં સુધી ભગવાન મારી સાથે રહે, મારી સિવાય કોઈની સાથે નહીં. અને મારી સાથે ન રહે તો તમ તાર ભલે તમારી હારે રહે. એનો મને વાંધો નથી, પણ મારી હારે રહેવો, બીજા કોઈની હારે નહીં, કાં તમારી હારે. એક છોકરો છોકરાને કહેતો હતો, છોકરી નહીં, કે હું તને ખૂબ પ્રેમ કરું છું. છોકરી કે એમ? કે હા. એ કે ખૂબ પ્રેમ કરું છું. છોકરી કે તો તું મારા માટે શું કરી શકે? એટલે છોકરાએ કીધું હું તારા માટે બધું જ કરી શકું. હા, હું તારા માટે તું જે કે એ કરી શકું. હું તારા માટે છે ને, મારી પાસે ભલે મારા દોસ્તારની જેવી મોટી 4-wheel ગાડી નથી, એ હું તને એમાં ન બેસાડી શકું, પણ હું તને મારી આંખોની પાપણ ઉપર બેસાડી શકું. મારી પાસે મારા મિત્રની જેવડો મોટો જબરો બંગલો નથી, પણ હું તને મારા હૃદયની અંદર રાખી શકું. મારા મિત્રની જેટલા મારી પાસે પૈસા નથી, પણ હું કાળી મજૂરી કરીને તને હું જીવાડી શકું, તારું ભરણ પોષણ કરી શકું. બોલ, આનાથી વિશેષ બીજું તારે શું જોઈ? છોકરી કે મારે તારા મિત્રનો નંબર જોઈ. તારી પાસે કઈ છે જ નહીં, લોકે છે. પણ પત્નીની સેવા કરવી એ પત્નીનો ધર્મ છે. પતિની સેવા કરવી એ પત્નીનો ધર્મ છે. પત્નીએ કીધું કે વાહ, આ કેવો તમારો ભ્રમ છે. કારણ કે એ કઈ કરે નહીં. એક છોકરી હમણાં ચાની કેટલી ઉપર ગઈ, ચાની હોટલે. ત્યાં જઈને કે એક સરસ મજાની ઠંડી ચા આપો. ઓલા બધા આમ જોવા માંડ્યા, કારણ કે ત્યાં આવીને લોકો એમ કે એક ગરમ ચા આપો. હા, કે ઠંડી ચા આપો. તો ઓલા કે ઠંડી શું કરશો? એ કે ઠંડી પીશ, કારણ કે મારા દિલની અંદર મારો બાબુ રહે છે, એ દાજી ન જાય ને, એટલે લે કીધું તારા બાબુને ફ્રીજમાં રાખ. હા, બાબુએ બહુ કર્યું. પણ પત્નીનું શરીર કદાચ સાહેબ ગમે એટલું જાડું હોય ને, હા, ગમે એટલું ફેટ બોડી હોય, પણ તમારે જોરથી રાડ પાડવાની. કેટલું જોરથી મેરેથોન દોડી શકે છે એ જોવું હોય તમારે, તો જોરથી રાડ પાડવાની. એ દૂધ ઉભરાણું એટલું કહો ને પછી જે ગડગડતી દોટ મૂકે, મેરેથોન દોડ તૂટી પડે. હા, રઘો મને કહેતો તો, મને કે ભાઈ આ બેંકવાળાએ બહુ કર્યું. મેં કીધું શું કર્યું? મને કે વારા ઘડીએ લોન હાટું ફોન આવે, લોન લઈ લો, પર્સનલ લોન લો, કાર લોન લો, ફલાણી દીકરીને. મને કે આપણે ના પાડીને થાકી જઈએ છીએ, એટલા ફોન આવે. ક્યારેક તો મને કે ભાઈ બીક લાગે, આપણે ઘરે બેઠા ને દરવાજો ભૂલમાં ખુલ્લો રહી ગયો તો આવડા ઘરમાં પૈસા ન ઠલવી જાય. એટલી તાણ કરે, બોલો, લોન લેવા. મેં કીધું પાછા એ લઈ જાય ભાઈ. પણ વિશ્વ યોગ દિવસનું સૂત્ર છે. વિશ્વ યોગ દિવસનું સૂત્ર એ છે કે તમે ઊંડા શ્વાસ લ્યો કે ન લ્યો, તમે ઊંડા શ્વાસ લ્યો કે ન લ્યો, પણ બીજાને રાહતના શ્વાસ લેવા દો. આ મોટું સૂત્ર છે. હા, યોગી ન થાવ તો કાંઈ નહીં, કોકને ઉપયોગી જરૂર થાવ. હા, આમાં બધું આવી ગયું. અમુક ગીતો બનાવ્યા છે આપણે ત્યાં બોલિવૂડમાં, એ તો સાહેબ મૂળથી જ ખોટા છે. આપણને એમ થાય કે આને કરતાં એક ધૂંબો મારી લે વાહામાં સારું. હમણાં એક ગીત સાંભળ્યું હતું મેં હિન્દી ફિલ્મનું, મેં જો જી રહા હું ये तेरी वजह है, मैं जो जी रहा हूँ वजह तुम हो. आपने એમ થાય ઓક્સિજનની કોઈ વેલ્યુ જ નહીં. જીવવા માટે જરૂરી ઓક્સિજન છે, આને તો આ વજહ છે. ગુજરી જાય કીધું 2 મિનિટ શ્વાસ નહીં લે. એક જણો કહેતો હતો કે મારા ભાઈબંધ પાસે 2 બાયડી છે. બોલો, અહીં કે મારા ભાઈબંધ પાસે 2 બાયડી છે, જો એક મને આપી દે તો મારે 2 ન થઈ જાય. કે પણ નહીં આપે, એ છે જ એવું. તારે જોતી છે તો એ નહીં આપે, 2 હરકા. અઘરા હતા. તો હોસ્પિટલની અંદર જાય માણસ અને ફૂલ બોડી ચેકઅપ કરાવે અને રિપોર્ટ્સ નીલ આવે, તો ફોરેનની અંદર માણસનું રિએક્શન કેવું હોય કે વાવ, આઈ એમ ફિટ, મને કાંઈ રોગ નથી, બહુ સરસ, થેન્ક ગોડ, ભગવાનનો આભાર માન.
અને આપણે ત્યાં ફૂલ બોડી ચેકઅપ કરાવે, રિપોર્ટ નહીં લાવે તો તરત અફસોસ કરે કેટલાક રૂપિયા ખર્ચ્યા, કાંઈ આવ્યું નહીં. હું આવ્યું એ સારી વાત છે. હા, કારણ કે બધું પોઝિટિવ ન હોવું જોઈએ, આ નેગેટિવ હોવું જોઈએ. જીવનમાં બીજું બધું પોઝિટિવ હોવું જોઈએ, રિપોર્ટ નેગેટિવ હોવા જોઈએ. હા, નકર જો એ પોઝિટિવ આવે પછી આપણે નેગેટિવ થઈ જાય. ચોમાસામાં સાહેબ આકાશમાં વાદળા ગોરમભાઈ, અને મેં અષાઢ મહિનો આવે ને વાદળા જે કાળા ડિબાંગ આમથી આમ આટા ફેરા મારતા હોય, અષાઢ ગગુંબીએ લુંબીએ અંબલ વાદળ દોવલ ચોવળિયા મેં લાડ લહેડીએ લાડ ગહેલીએ નીર છલે ને છલે નદિયા અધગાજમ ગાજ કરે ઘર ઉતર અંબુ નય આસર ઉભર્યા આજ મલ નથું તમ કુંવર આલણ સોય તણી રથ હાંભર્યા. બરોબર એમ કહેવાય કે કાળા ડિબાંગ વાદળા આમથી આમ આટા મારતા હોય, એમાં અમુક વાદળા છે ને એ હાવ અમથે અમથા જેમ લગ્નમાં રિહાયેલા ફૂવા આટા મારે ને એમ આટા મારતા હોય. વરહે ને વરસે નહીં, ખાલી ફૂવાની જેમ જ આટા મારતા, એને તમે પૂગી ન. એક બેનને ફોનમાં એટલો બધો રસ, ફોન આવે એટલે ફોનમાં એટલી બધી વાતો કરે, રસોડામાં કામ કરતાં કરતાં, રોટલી કરતાં કરતાં, રસોઈ કરતાં કરતાં ફોનમાં જ વાત ચાલુ હોય, ફોનમાં જ વાત ચાલુ. મોટા ભાગે પાછો એની બેનનો ને એની મમ્મીનો જ ફોન હોય, એની યારે જ એટલી બધી વાત. છોકરો કંટાળી ગયો એ કે મમ્મી જમવાનું માગે તો એમ કે ઘડીક ઉપર હમણાં વાત કરી લો, કાં જમતા ફોનમાં વાત કરતાં કરતાં જમવાનું આપે તો અડધું આપે ને અડધું ન આપે ને છોકરો કંટાળી ગયો. પછી છોકરાએ સરસ મજાનો આઈડિયા કર્યો, ફોનમાં રિંગ વાગે પણ એની મમ્મી તરત ફોન કટ કરી દે, ઉપાડતી નથી. તેને પપ્પા કૌતુક જોઈને નવાઈ પામ્યા. એ કે એવું તો શું થયું છે, તારી મમ્મીના ફોનમાં રિંગ વાગે છે પણ ઉપાડતી નથી, ફોન રિસીવ નથી કરતી, તરત કટ કરી નાખે. ત્યારે છોકરાએ કીધું એ કે મેં માસીનો નંબર હતો ને એમાં ફઈનું નામ લખી નાખ્યું એટલે એને એમ થાય ફઈનો છે નથી ઉપાડો. એની હારેથી કાંઈ વાત કરવા રાજી ન હોય. પણ આઈપીએલની સિઝન બરોબર જામી ગયેલી મેચની, પતિ મેચ જોવામાં મશગુલ, આમ એટલો બધો તલ્લીન થઈ ગયેલો, આજુબાજુની કાંઈ એને આમ ખબર નહીં, કારણ કે રસ હોય શોખ હોય એની વસ્તુ આખી જુદી છે ને, એટલે એ બરોબર મશગુલ થઈ ગયેલો. અને બરોબર એની પત્ની આવીને કીધું એ કે આખો દી મેચ 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 મેચ, ક્રિકેટ ક્રિકેટ ક્રિકેટ, અમારી ઉપર કાંઈ ધ્યાન જ નહીં દેવાનું, હું ભાળી ગયા છે ક્રિકેટમાં. મને તેમ થાય છે કે મારે અહીં રહેવું જ નથી, હું જાઉં છું મારા પપ્પાના ઘરે પિયરમાં. ત્યારે એનો વર મેચ જોતા જોતા બોલ્યો કે પહેલી બાર કદમો કા સહી ઇસ્તેમાલ. મેચના અર્થમાં વાત કરી. પણ લગ્ન પછી જો તમે ખુશ નથી લગ્ન જીવનથી તો ગળપણ વહેલું આવી જાય છે. જો લગ્ન જીવનમાં તમે લગ્ન પછી ખુશ નથી તો ગળપણ વહેલું આવી જાય છે. જો ખુશ છો તો મેદસ્વીતા વહેલી આવી જાય છે. ટૂંકમાં બેમાંથી એ કંઈ સારું નથી, એટલે અઠવાડિયામાં 2 વાર લડતા ઝઘડતા રહેવું, જનહિતમાં જાય તો આ બેમાં લે કે આવે નહીં એમ. હા, એક જણો હમણાં જ્યોતિષ પાસે ગયો, જ્યોતિષ પાસે ત્યાં જઈને હાથ જોવડાવ્યો, એટલે જ્યોતિષે એનો હાથ જોઈને કીધું કે જીવનમાં 40 વર્ષની ઉંમર સુધી તમારે કષ્ટ રહેશે. હા, એ કે 40 વર્ષની ઉંમર થાય ને ત્યાં સુધી જીવનમાં તમારે કષ્ટ રહે. ઓલો કે 40 પછી તો વાંધો નહીં આવે ને, એ કે ના પછી તમને ટેવ પડી જાય, ટૂંકમાં કષ્ટ તો રહે, પછી તમારે વાંધો નહીં આવે. બહુ સરસ મજાનો વીટનો જોક, મજા આવશે. હા, એક જણો એના ઘરે એના કપડાં ધોતો હતો ચોકડીમાં, બોલો. એટલે કપડાં ધોતો હતો એટલે એનો મિત્ર ત્યાં આવ્યો ને કીધું કે કેમ કપડાં ધોવે છો, બાઈ નથી આવી? ઓલો કે એના લગ્ન થઈ ગયા. પછી કે મારી હારે. બાઈના એની હારે લગ્ન થઈ ગયા. એ પેલા બાઈ કામ કરતી હતી, હવે આને કામ કરવું પડે. બોલ, અઘરા લગ્ન. પણ એક વહુએ હમણાં સાસુને કીધું કે મમ્મી તમે હમણાં કે મારા પિયર ફોન કર્યો, મારી મમ્મી હારે વાત કરી હતી, એની સાસુને કીધું. તો એની સાસુ કે હા. એ કે તો એવી તો તમે શું વાત કરી, હમણાં મારા ભાઈનો ફોન આવ્યો તો કે તારી સાસુનો ફોન આવ્યો ને તે મમ્મી કે બે ભાન થઈને પડી ગઈ. બોલ, તમે મારી મમ્મીને એવું શું કીધું? એની સાસુને પૂછ્યું. તો એની સાસુ કે મેં કાંઈ નથી કીધું, મેં તેમ કીધું કે તમારી દીકરી હમણાં 15 દી તમારે ઘેર રોકાવા આવવાની છે. ત્યાં એના મમ્મી બેભાન થઈ ગયા. બોલો કેવડો ત્રાસ. ખરેખર એક સમય હતો આ દેશની અંદર કે છોકરી પરણીને સાસરે જાતી ને ત્યારે એને સાસુની ચિંતા રહેતી. ભલામણ કે હું જે ઘરે પરણીને જવાની છું ત્યાં મારી સાસુ કેવી હશે. અટાણે ચિંતા સાસુને રહે છે કે આપણે ઘરે આવવાનું છે એ વાવાઝોડું કેવું હોય છે. ભૂકા કાઢને કે અઘરું થઈ ગયું.
પણ પતિ પત્નીને ઝઘડો કરવા માટે સાહેબ કોઈ કારણની જરૂર નથી હોતી. પત્નીને પતિ સાથે ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર હોતી જ નથી, ખાલી એક પતિની જ જરૂર હોય એ હોય એટલે એને ઝઘડો કરી લે. એક ભાઈને પોડકાસ્ટમાં હમણાં ઇન્ટરવ્યૂ ચાલતું હતું. ઇન્ટરવ્યૂ એટલે એમને પૂછ્યું કે તમારા પત્નીને કાર ચલાવવી ગમે, બાઇક ચલાવવી ગમે, શું ચલાવવું ગમે? ઓલો કે જીભડો. કારે નહીં બાઇકે નહીં. સાચું કહી દીધું. બે જણાનું હારે ઇન્ટરવ્યૂ હતું. જોકે પછી પ્રસિદ્ધ ન છું, પોડકાસ્ટનું બ્રોડકાસ્ટ ન છું. પણ અમારે સોસાયટીમાં સિક્યુરિટી વાળો છે, ગાર્ડ છે. હા, હમણાં બપોરે ફૂલ થઈ ગયેલો, બોલો, બપોરે રેડી થઈ ગયો ધોળા દીએ ને એમાં હું આવ્યો એટલે મેં કીધું કાંઈ આમ હોય પેલા મેડમ તું પી, તારે આદત છે, તારા પૈસાનું પી, અમને કાંઈ વાંધો નથી, પણ રજા હોય ત્યારે પીવાય. આમ ચાલુ ડ્યુટી ઉપર ચાલુ ન કરીએ કાંઈ તું દારૂ પી જાય એ કાંઈ સારી વાત ન કહેવાય. મને કહે સાહેબ સિક્યુરિટી હંમેશા ટાઈટ હોવી જોઈએ. નથી ટાઈટ રાખવી, આમાં તું ઢીલો ઢસ થઈ જાય, એ આમ ટાઈટ રાખીને રાખવું. એક જણો કહેતો હતો એ કે ભગવાને દીધેલું બધું જ છે, ભગવાને આપેલું બધું જ છે, પણ ક્યાં પીડ્યું એ ખબર નથી. કારણ કે પ્રેમમાં એવું હોય કે શરૂઆતમાં તમે, પછી તું, શરૂઆતમાં તમે, પછી તું, પછી તારું, પછી સીધી ગાર્યું. આવું ન હોય, કાંઈક તો રીત રખાય. પણ ઉશ્કેરાયેલી પત્નીએ રાતે 2 વાગે ભર નીંદરમાં ઉતેલા પતિને જગાડીને સવાલોનો વરસાદ શરૂ કરી દીધો. અને પતિ તે એવો ભાઈ ફટાફટ જવાબ માંડ્યો દેવા, હાજર જવાબ એવો, ઓઠ હાજા તો ઉત્તર જાજા. આ પત્નીએ સવાલ કર્યો કે ત્રિદેવ ફિલ્મની અંદર હિરોઈન કોણ કોણ હતી? ઓલાએ કીધું સોનમ કપૂર, સંગીતા બિદલાણી, માધુરી દીક્ષિત. ઓકે, બરોબર છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેગી ફિલ્મની અંદર કાજોલનું નામ શું હતું? ઓલો કે સિમરાન. આપણી સામે ઓલી રીના રેવા આવી છે ત્રીજા મકાનમાં, એને કેટલો સમય થયો આપણી સોસાયટીમાં? કે 2.5 મહિના 12 દિવસ અને 6 કલાક. ઓહો. આપણી સામેની શેરીમાં ઓલે શિક્ષિકા રહે છે સંગીતા, એને કાલ કયા કલરની સાડી પહેરી હતી? કે જાંબલી કલરની. તો 5 તારીખે મારો બર્થડે હતો, એ કેમ ભૂલી ગયો? આટલું બધું ઓલાને યાદ હતું, અને મૂળ જે યાદ રાખવાનું હતું એ જ ભૂલી ગયો. બોલો, આમાં આ વરસાદ તો યાદ. પણ વીજળી શું છે તમને ખબર છે? વીજળી, ઇલેક્ટ્રિસિટી, વીજળી છે ને એ સરકારની એક સાવ ચરિત્રહીન પુત્રી છે. એ ગમે ત્યારે આવે, ગમે ત્યારે જાય. એને કોઈ કહેવા વાળું નહીં, એને કોઈ રોકવા ટોકવા વાળું નહીં. ક્યારેક તો એ 2 દી નો આવે, હા, રાતને દી નો આવે. અને એમાંય જો એની હારે એનો બોયફ્રેન્ડ વાવાઝોડું હોય, એની હારે ગઈ તો 8 દી નો આવે. આવી છે વીજળી, બોલો. અમારા ગામમાં મંગુડી હમણાં પોલીસ સ્ટેશને ગઈ ફરિયાદ લખાવાઈ કે સાહેબ મારો પતિ મંગો 8 દીથી ઘરે નથી આવ્યો, એ ક્યાંક ખોવાઈ ગયો છે. એટલે જમાદાર સાહેબે કીધું એ કે મંગાની કાંઈ નિશાની ખરી? એટલે મંગુએ કીધું છે ખરી, પણ એ અત્યારે નિશાળે ગઈ છે. એ છોકરાઓને મૂકતી હતી, બોલો. એમ નિશાની નહીં કીધું, એનો ફોટો એવું. એક પત્ની એના પતિને કહેતી હતી કે હું તમને રોજ કેટલું ખીજાવું છું, હું તમને રોજ કેટલા કામ સીંધું છું, રોજ તમે પૂછો એના આડાવાળા જવાબ આપું છું, અને છતાંય તમે મારી ઉપર આમ ક્રોધિત કેમ નથી થતા? છતાંય તમે મને ખીજાતા કેમ નથી? તમે ઉશ્કેરાતા કેમ નથી? ત્યારે એના પતિએ કીધું કે તારી હારે લગ્ન થયા ને એ પેલા 10 વર્ષ સુધી મેં સાડીના શોરૂમમાં કામ કર્યું છે. આ બધી ધીરજ ત્યાંથી આવી છે મારામાં, કારણ કે બેનો હારે જ ધંધો લેવાની એક હોય પણ 50 સાડી વિકાવે, અને પછી એમ કે આમાં કાંઈ મજા ન આવી. ઓલો દુકાનવાળો અફસોસ કરે કે બેન મારી દુકાનમાં જેટલી સાડી હતી એ બધી મેં તમને બતાવી દીધી, પણ સોરી, અફસોસ છે કે હું તમને સાડી ખરીદાવી ન શક્યો. ત્યારે એ બેને કીધું ના રે ના ભાઈ, મારે લેવાની નહોતી, આ તો આણ પછી નીકળીને તે મને એમ થયું જોતી જાઓ. હા, એનાથી આગળ વધીને 1500 રૂપિયાની વસ્તુ હોય ને સાહેબ, એ 150 રૂપિયામાં માગવાની હિંમત આ દેશની સ્ત્રી જ કરી શકો. આપણું કામ
છોકરી હમણાં ગીત ગાતી, તુજ મેં રબ દિખતા હૈ યારા મેં ક્યા કરું, ઓલો કે મુખ 500 ને આગળ વધ એ અગરબત્તી કરતો જાય શ્રીફળ મુખ. પણ બગાસું એટલે શું તમને ખબર છે? બગાસું એટલે પુરુષ માટે મોઢું ખોલવાનો સમય પત્ની સામે, બાકી તો ખુલે મજા આવે. અને બીજી એક વાત કહી દઉં કે ચંપલ ઉપર કોઈ દી પગ ન મુકાય. ચંપલ ઉપર કોઈ દી પગ મુકાય નહીં, કારણ કે ખાવાની વસ્તુ છે. નાની નાની વાત બદલાઈ મજા આવે. હમણાં એક નવાબ સાહેબ ચોથી વખત બેગમ લાવ્યા અને પછી ચોથા બેગમને આગળ બધું બતાવતા હતા એના ઘરની અંદર કે આ જે ટીંગાઈ છે કપડાં, જે ડ્રેસ સરસ મજાનો, એ મારી પહેલી બેગમનો છે અને એ હમણાં જ હજી ગુજરી ગયા, એને એટેક આવી ગયો હતો. એટલે આ બેગમે જોયું કે ઓકે, વળી આગળ ગયા. પછી સલવાર કમીજ બીજો ડ્રેસ બતાવ્યો કે આ મારા બીજા નંબરના બેગમ હતા, એનો ડ્રેસ છે, એનું એક્સિડન્ટ થયું હતું. પછી ત્રીજા બેગમનો સાડી બતાવી કે આ ત્રીજી બેગમ હતી ને એની સાડી ટીંગાઈ છે, એમને પણ એક અસાધ્ય રોગ હતો, એમાં એ ગુજરી ગયા. ત્યારે 3 બેગમની આવી રીતે વાત કર્યા પછી ચોથી બેગમે કીધું કે નવાબ સાહેબ ચિંતા ન કરો, હવે હું આવી ગઈ છું તમારા ઘરમાં, તમારા જીવનમાં. હવે અહીંયા ચોથી ખીલી છે ને શેરવાની ટીંગાતી હશે, સાડી કે સલવાર કમીજ નહીં હોય. નવાબ સાહેબ ટોપી ઉતારીને ખંજવાળ્યા, હારું માથાનું ભટકા. પણ એક બહુ આમ ફિલોસોફર ટાઈપનો વિદ્વાન, અમુકને છે ને વાત વાતમાં ફિલોસોફી નાખે કારણ વગર. હા, એટલે એક જગ્યાએ જમણવાર હાલતો હતો, એમાં એ ભાઈ ડીશ લઈને ઊભા હતા, એના વળી એક ઓળખીતા મળી ગયા. એણે કીધું કે આવો આવો, એ કે અહીંયા રબડી બહુ સરસ મજાની છે, તમે ચાખી ટેસ્ટ કરી લો, થોડીક રબડી લ્યો. ઓલો કે નહીં, રબડી તો જીવનમાં મેં એકવાર ટ્રાય કરી હતી, બસ પછી એમાં મજા ન આવી. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, આગળ આવો, આ ગુલાબજાંબુ છે, ગુલાબજાંબુ લ્યો. ગુલાબજાંબુ તો જીવનમાં એકવાર ટ્રાય કર્યા હતા, પણ પછી એમાં મજા ન આવી. તો ઓળો વળી પાછો મૂકતો નથી કે તો એક કામ કરો, મંચુરિયન છે એ તો ફાવશે ને. મંચુરિયન તો જીવનમાં મેં એકવાર ટ્રાય કર્યું હતું, પણ પછી મજા ન આવી. આવું 3 વાર કીધું ને ત્યાં એનો છોકરો આવ્યો, એ કે પપ્પા ચાલો, મમ્મીએ કીધું છે જમી લીધું હોય તો આપણે ઘરે જવાનું. તો ઓલાએ પૂછ્યું કે આ છોકરો તમારો ને? એ કે હા. એ કે એક જ હશે ને? સમજાઈ જાય એટલે વંદન. પણ દુનિયાનો સૌથી મોટામાં મોટો જાદુનો પ્રયોગ ક્યાં થાય છે? બ્યુટી પાર્લરમાં. અંદર જાય છે કોક, બહાર આવે છે કોક. કેવું જાદુ થઈ જાય કાંઈ સમજાતું નથી. એમ્બેસેડર ને ફિયાટ જાય, બહાર આવે તો મર્સિડીઝ ને BMW ને સ્કોડા થઈ. પણ એક અતિશય જાડું શરીર બેનનું, અને એ બેન વજન કાંટા ઉપર વજન કરવા માટે ચડ્યા, પણ વજન કાંટા ઉપર ઊભા રહે ને તો પેટ આમ અંદર લઈ લે, ખેંચી લે. પેટ અંદર ખેંચી લે. 1 2 વાર 3 વખત એવું થયું. એટલે એના પતિએ કીધું કે એમ કાંઈ તું પેટ અંદર લઈ લે તો કાંઈ એમાં તારું વજન ઓછું ન થઈ જાય. એ બેન કે પણ હું વજન ઓછું કરવા હાટું અંદર નથી લેતી, હું આમ અંદર રાખું તો મને દેખાય કેટલા છે. આંકડો એટલું જાડું છે. હું તો ઉપર ઘરે ઘરે વજન કાંટાવાળા થાકી જાય કે આગા રહેજો આગા રહેજો. ઓલા કે પણ હજી મેં વજન ક્યાં કરાયું, હજી ઉપર તો આવ્યો જ નથી. એ કે પણ તમારે પડસાયો પડે તમે 150 ગ્રામ બતાવે છે. ઉપર ચડો તો એ કે આની સ્પ્રિંગું છટકી જાય ભાઈ. બોલો આવે વજન. પણ બહુ મજાની વાત છે. નાટકનો એક પ્રથમ પ્રયોગ, નવો નવો લેખક, નાટક થયેલો, દિગ્દર્શન એણે કરેલું, અને એ નાટકના પ્રથમ પ્રયોગની અંદર પહેલો જ એનો શો પૂરો થયો. એટલે જે પ્રેક્ષકો જોવા માટે આવ્યા હતા એની પાસેથી ફીડબેક લેવા માટે, પ્રતિભાવ લેવા માટે એ દિગ્દર્શક પોતે ત્યાં બહાર ઊભો રહ્યો ગેટ ઉપર, અને જે લોકો આવે એને પૂછે કે કેવું લાગ્યું તમને નાટક. અને પછી બધા પ્રેક્ષકો પોતપોતાની રીતે પોતપોતાનો અભિપ્રાય જણાવતા હતા. એમાં એક જણાએ કીધું હતું કે નાટકના અંતમાં હિરોઈન જે છે ને તમારા પાત્ર તરીકે, એ છેલ્લે ઝેર ખાઈને જે મરી જાય છે ને, એની જગ્યાએ એને બંદૂકથી મારો
તો ઓલો કે એમાં શું ફેર પડશે એ કે મૂળ તો એન્ડિંગમાં ઈ જ સીન છે કે એને મરવાનું છે એ કે એ વાત સાચી છે, પણ ઝેર ખાઈને સુસાઇડ થાય છે એમાં વાંધો નથી કાંઈ, પણ બંદૂકની ગોળીથી મારશો ને તો બંદૂકની ગોળીનો અવાજ આવશે ધડામ, અને અવાજ આવશે ને તો અહીંયા થિયેટરમાં સૂતેલા લોકો બધા જાગી જશે. નાટક પૂરું છે. પછી એમ ગયા. ફરસાણની દુકાને હમણાં એક ગ્રાહક આવ્યો અને ત્યાં જઈને એણે ઓર્ડર કર્યો કે ભાઈ કે 8 સમોસા આપો 8. તે ઓલો દુકાનવાળો વળી સવાલનો જવાબ અમુક સવાલ એવા પૂછો જેને જવાબ એવા મળે. એ કે થેલીમાં પેક કરી દઉં? તો ઓલો કે ના હું પેનડ્રાઈવ લાવ્યો છું ભાઈ, સમોસું એવું ફોલ્ડર બનાવી દે કે એમાં નાખી દે છે. સમોસાની થેલીમાં જ લઈ જવાના હોય ને, વાત કેવી કરે. તો 2 જણા હમણાં પાર્ટી કરવા માટે એની ક્યાંય જગ્યા ન જડી, કબ્રસ્તાનમાં બેઠા. બોલ, કબ્રસ્તાનમાં દારૂ પીવા માટે બેઠા, આજુબાજુમાં બધી કબરો ને અહીંયા સારી જગ્યા જોઈને આ 2 જણા બેઠા ને એક પેક બીજો ને ત્રીજો પેક ગયો એટલે એ તો પછી ફિલોસોફી ઉપર ચડી જાય. એટલે એક જણો કે બીજાને કે મોટા આપણે કેટલી ઉપાધિ કે જાત જાતની ભાત ભાતની, આ બધાને કાંઈ ખરું એ કે અહીંયા ખબર નહીં સામું જોઈને ગયો એ કે આ બધાને કાંઈ ઉપાધિ ખરું એ કે આમ જો કેવા બધા નિરાતે હુતા એ કે ટેસ્ટથી એ કે નહીં હપ્તા ભરવાના, નહીં છોકરાની ફી ભરવાની, નહીં ભાડા ભરવાના, નહીં ટેક્સ ભરવાના, કેવી નિરાશ છે આ બધાને, કેવું સારું. તો ખબરમાંથી એક મળદું ઊભું થઈને બહાર આવ્યું એ કે ભાઈ જીવ દઈને જગ્યા લીધી હો. અહીંયા અમે કાંઈ એમને નથી ભૂતા એ કે. હા, અને ખરેખર વાત એ સાચી છે ને, એમને નથી મળતું, પણ ઈશ્વર કેટલો કરુણા વાળો હશે. વિચાર કરજો સાહેબ કે ભરોસો જો એની ઉપર હોય ને તો એને પણ જીવાડે છે કે જેનું આ ટાઈપનું કામ છે. સાહેબ ઘણી દુકાનો એવી છે કે જ્યાં અંતિમ ક્રિયા માટેનો સામાન મળતો હોય છે. તો સાહેબ એ સવારમાં ભગવાનને અગરબત્તી તો કરતો જ હશે ને, ત્યારે હું માગતો હશે વિચાર તો કરો. પણ સાહેબ 2-5 જણાને મારીને એની આજીવિકા પૂરી પાડવા માટે એ બંધાયેલો છે. પણ જો એની ઉપર વિશ્વાસ હોય ને એની ઉપર ભરોસો હોય ને તો હા, બાકી તો બધું મેં કીધું એમ છે. હા, પત્ની આઈસીયુમાં હતી, ઘરવાળીને આઈસીયુમાં દાખલ કરી લે. ડૉક્ટરે બહાર આવીને પતિને કીધું કે ભાઈ અમે ખૂબ અમારી રીતે પ્રયત્ન કરી લીધો, અમે ઘણી એમને બચાવવા માટેની કોશિશ કરીએ છીએ, પણ એ વારંવાર કોમામાં વહી જાય છે કે એટલે હવે તો બધું ઈશ્વરના હાથમાં છે કે. એટલે એના પતિએ કીધું ઘરે રે સાહેબ, ઊંડો નિશાસો નાખીને કીધું સાહેબ બહુ કરી, ભગવાન ઉપર બધું છોડી દે. પણ બિચારી ખરેખર અઘરું થઈ ગયું મારા માટે તો જીવન જીવવું. હજી તો માંડ એ 40ની થઈ છે, ત્યાં તો આમ આંગળીઓમાં જીવ આવ્યો થોડુંક મોઢું અને હોઠ હલ્યા અને બોલી કે ચાલી નહીં હો 36 થયા. એ કેવા હતું તે બધી હિંમત ભેગી કરી બોલો, કારણ કે એની ઉંમર 40 નહોતી કરી. મજા નહીં. એક મિત્ર એના મિત્રની પાસે બેઠો તો ઉદાસ, એટલે મિત્રએ આવીને કીધું કે કેમ મોટા શું થયું? એ કે જવા દે ને ભાઈ કે શું થયું? એટલે પર્સ ચોરાઈ ગયું મારું, પાકીટ. એટલે ઓલે કીધું પણ પાકીટ ચોરાઈ ગયું હોય તો તારે ફરિયાદ તો કરવી જોઈએ ને, ફરિયાદ નહીં કરી હોય કે તને એમ લાગે નહીં કરી હોય. સીધો પોલીસ સ્ટેશન ગયો એ કે ફરિયાદ લખાવવા માટે. પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવીને જેવો બહાર નીકળ્યો તો બહારથી મોટરસાઇકલ ચોરાઈ ગઈ. હર કે બહુ કરી કે હશે ભાઈ કે ભગવાન ઉપર ભરોસો નહીં હોય, ભગવાન ઉપર ભરોસો અમને કે ખાટો થઈ ગયો. ત્યાંથી સીધો હું મંદિરે ગયો ભગવાન પાસે ફરિયાદ કરવા, બહાર આવ્યો તો ચંપલ ચોરાઈ ગયા. આમાં ખરો કેનો કરવો, પાકીટ નો કરવો, મોટરસાઇકલ નો કરવો કે ચંપલ નો કરવો? હમણાં એક જણા પોલીસ સ્ટેશનની વાત આવી મને યાદ હોય. હમણાં એક જણાને ઘરે પોલીસવાળા આવ્યા, ખખડાયું દરવાજો કે ખોલો. ઓલો અંદરથી કે કોણ છે? એ કે અમે પોલીસ છીએ, અમારે તમારી યારે વાત કરવી છે. તો ઓલો કે તમે કેટલા જણા છો? કે અમે 3 જણા છીએ. કે તો તમે અંદર વાત કરી લો, મારે ટાઈમ નથી. હવે એ તારી યારે વાત કરવી, અંદર કરવી તો પોલીસ સ્ટેશનમાં ન વાત કરી લો. પોલીસ મજાનું નથી. રાતે 12 વાગે એક જણો એકલો હાલ્યો જતો હતો રોડ ઉપર, પોલીસ ઉપર આવે, ગાય ઉપર આવી કે શું છે? હાલ પોલીસ સ્ટેશન. બોલો કે પણ સાહેબ મારો કાંઈ વાંક ગુનો મેં કાંઈ કર્યું નથી, શું કામ મને પોલીસ સ્ટેશન લઈ જાવ? કે મારો કાંઈ વાંક, એ કે તારો કાંઈ વાંક નથી, મને એકલા જતા બીક લાગે, હાલ મારે હાથ બોલી હાટું એને હારે લઈ જાવ. હા,
પણ મજાનું છે સાહેબ, હાસ્યની આવી અવનવી વાતો આપ સૌ ગુજરાતની હાસ્યપ્રેમી જનતા સાંભળો છો એનો અમને આનંદ છે. અને આપ સૌનો આ તકે ફરી ફરી આભાર માનવાનું મન થાય અને એટલું કહીએ કે સિતારો કો આંખોं में महफूज रखना, क्योंकि बहुत देर तक रात ही रात होगी. मुसाफिर है हम भी, मुसाफिर हो आप भी, फिर कभी कहीं ना कहीं किसी ना किसी मोड़ पे मुलाकात होगी. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, અસ્તુ.